સુરત જિલ્લાના બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. તો સાયનાઇડ ગેસ ભરેલા આઈડી બોમ્બ વિસ્ફોટ થશે તેવા મેલને લઈ અને પોલીસ દોડતી થઈ. તમામ ઓફિસો ખાલી કરી ઓફિસની ચકાસણી શરૂ કરાઈ. બારડોલી પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમે સમગ્ર પોસ્ટ ઓફિસમાં તપાસ હાથ ધરી છે. તો ગોધરા બાદ સુરત જિલ્લાના બારડોલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. સાયનાઇડ ગેસ ભરેલા આઈડી બોમ્બ વિસ્ફોટ થશે તેવા મેલને લઈ અને પોલીસ દોડતી થઈ છે. તમામ ઓફિસો ખાલી કરી અને ઓફિસની ચકાસણી શરૂ કરાઈ છે. બારડોલી પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમે સમગ્ર પોસ્ટ ઓફિસમાં તપાસ હાથ ધરી છે. તો રાજ્યમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ, કોર્ટ આ તમામ જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેસેજ અવારનવાર મળી રહ્યા છે.